ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નવા વર્ષના બધાને જય શ્રી કૃષ્ણ. છેલ્લે આપણે દિવાળી પહેલાં પ્રક્ષિપ્ત ગતિ વિશે ચર્ચા કરતા હતા. ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ, જેની અંદર આપણે છેલ્લો ટોપિક એવી ચર્ચા કરી હતી કે પ્રક્ષિપ્ત પદાર્થ છે એ સમક્ષિતિજને સમાંતર ફેંકવામાં આવે ત્યારે બરાબર છે પર્વલયનું સમીકરણ આપણે મેળવ્યું. એનો ગતિપથ પર્વલય આકાર છે, ઉડ્ડયન સમય, અવધિ, આના વિશે ચર્ચા કરી હતી. હજુ આપણે પ્રક્ષિપ્ત ગતિ વિશે જ વાત કરવાની છે, પણ એ છેલ્લા ટોપિકના ખાલી જે સૂત્રો છે એ સૂત્રોને આપણે યાદ અપાવી દઈએ તમને. તો સમક્ષિતિજને સમાંતર એટલે આપણે જો સમક્ષિતિજને સમાંતર ફેંકવામાં આવે બરાબર છે તો કોઈ ખૂણો ન બને એટલે થીટા બરાબર શું થાય? 0 થાય. તો એના બે ઘટકોમાં આપણે યુએક્સ અને યુવાય વિચારીએ તો યુ કોસ થીટા અને યુ સાઇન થીટા. ખૂણો નથી બનતો એટલે બરાબર થીટા 0, તો કોસ 0 1 થઈ જશે એટલે ખાલી યુ, અને અહીંયા સાઇન 0 0 થઈ જાય એટલે યુવાય બરાબર થઈ જશે 0. તો પ્રક્ષિપ્ત પદાર્થનો આ જે પ્રક્ષિપ્ત ગતિ છે એનો ગતિપથ કયા આકારનો કીધો? પરવલય આકાર, પરવલય આકાર, અને વાય બરાબર કે એક્સ સ્ક્વેર આવું સમીકરણ આપણે મેળવું, અને જ્યાં કે બરાબર જી ઇક્વલ્સ ટુ 2u g/2u સ્ક્વેર આ મેળવું આપણે. પછી આનાથી વધારે ઉડ્ડયન સમય, ટાઈમ ઓફ ફ્લાઇટ ટી બરાબર વર્ગમૂળમાં 2h/g, મેક્સિમમ હાઇટ પ્રાપ્ત કરે બરાબર છે ત્યારે ઉડ્ડયન સમય ટી બરાબર વર્ગમૂળમાં 2h/g. પછી અવધિ મતલબ આડું અંતર, સમક્ષિતિજ અંતર અવધિ મતલબ, તો એ સમક્ષિતિજ અંતરને આપણે અહીંયા એક્સ કહીએ બરાબર છે. તો એ એક્સ તમારે મેળવવો હોય તો અવધિ માટેની ફોર્મ્યુલા બરાબર એને અહીંયા આપણે મહત્તમ અંતરને શું કહીએ છીએ? અવધિને આર, રેન્જ. આર બરાબર યુ ઇન્ટુ વર્ગમૂળમાં 2h/g. ઝડપ ગુણ્યા સમય, ઝડપ સમક્ષિતિજ ઝડપ જે છે એ શું આવશે? યુ, અને ગુણ્યા સમય એટલે 2h/g. અને જ્યારે આ પદાર્થ ઓક્યુ માર્ગે ગતિ કરે, ઓક્યુ માર્ગે ગતિ કરે ત્યારે તેનો વેગ, તો એ વેગ બરાબર વર્ગમૂળમાં vx² પ્લસ vi². એ વેગ એટલે આ વેગ ઓક્યુ માર્ગે ગતિ કરે ત્યારે એનો વેગ v. તો એના બે ઘટકો આપણને આ ખૂણાને આપણે બીટા કહી દઈએ છીએ. vx કોસ બીટા કહેવાય ને vy સાઇન બીટા. તો vx² પ્લસ vy², જેમાં આપણે vx અને vy શું છે? તો vx એ સમક્ષિતિજ ગતિ માટે વિચારીએ તો vx બરાબર થઈ જાય ux અને બરાબર ખાલી આવશે u. vx જે અક્ષ સમાંતર, તો એ ખૂણો જે છે એ આટલો જ ઝડપથી ગતિ કરશે આને સમાંતર. અને vy બરાબર તમારી પાસે સૂત્ર થશે uy પ્લસ at. તો uy એટલે તો શું થઈ જાય છે? 0, અને a બરાબર -t બરાબર -gt, અને તેથી vy બરાબર મળશે -gt. તો તમારું સમીકરણ અહીંયા થઈ જાય u² પ્લસ g² t² vy² એટલે આ વેગ મેળવવા માટેનું સમીકરણ થઈ જાય. અને vy માટે બીજી રીત પણ તમે લખી શકો છો. vy² ઇઝ ઇક્વલ્સ ટુ uy² માઇનસ 2g અને d, 2ad. v² તમારી પાસે v² માઇનસ v02 બરાબર 2ad આવી ફોર્મ્યુલા છે, એને ધ્યાનમાં રાખીને બરાબર છે v² માઇનસ v02 બરાબર, તો v² ને કરતાં બનાવો તો v02 પ્લસ 2ad. તો v02 એટલે uy² a બરાબર -g અને d બરાબર h. તો uy તો 0 છે એટલે -2gh vy² બરાબર. તો માઇનસ નિશાની આવું vy² બરાબર 2gh, અને તેથી vy બરાબર વર્ગમૂળમાં 2gh પણ લખી શકાય. એટલે અહીંયા સમયને રિલેટેડ હોય તો g² t² અને
ઊંચાઈને રિલેટેડ હોય તો ખાલી આવશે 2gh, એટલે તમારું બીજું સમીકરણ v બરાબર u² પ્લસ 2gh આવું પણ લખી શકાય, કારણ કે આનો વર્ગ એટલે વર્ગમૂળ નીકળી જાય તો 2gh. તો આ જે છે એ પ્રક્ષિપ્ત પદાર્થને આપણે સમક્ષિતિજ ફેંકીએ ત્યારેની વાત છે. હવે આપણે આજે ભણવાના છીએ પ્રક્ષિપ્ત પદાર્થને થીટા ખૂણે ફેંકવામાં આવે, જે અગત્યનો પોઈન્ટ ટેક્સ્ટબુક પ્રમાણે પ્રક્ષિપ્ત પદાર્થને થીટા ખૂણે ફેંકવામાં આવે. પણ આ જે થિયરી આપણે તમને કીધી એને રિલેટેડ આપણને એક ઉદાહરણ આપેલું છે, તો એ ઉદાહરણની આપણે ચર્ચા કરી દેવા માગીએ છીએ. તો ઉદાહરણ છે પર્વતારોહક જે છે, ઉદાહરણ આપ્યું છે બરાબર, ઉદાહરણ 4.8 આને રિલેટેડ છે. જમીનથી 490 મીટર આ જમીન છે, જમીનથી કેટલું ઊંચું કીધું છે આપણને? 490 મીટર. પર્વતની ધાર ઉપર ઊભો છે. અહીંયા એક પર્વતારોહક પર્વતની આ ધાર છે, 490 મીટર ઊંચાઈએ ઊભો છે. એ પથ્થરને સમક્ષિતિજ દિશામાં 15 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી પથ્થરને બરાબર છે આ રીતે સમક્ષિતિજ દિશામાં 15 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકે છે. હવાના અવરોધને અનુગતા પથ્થર કેટલા સમયમાં જમીન ઉપર પડશે અને જમીન ઉપર અથડાતી વખતે એનો વેગ શોધો. જમીન ઉપર અથડાતી વખતે બરાબર એનો વેગ શોધો. તો અથડાતી વખતે એનો વેગ v જે આપણે મેળવવાનો છે, મતલબ આ થિયરીના આધારે જ છે. તો સૌથી પહેલાં આપણને પૂછ્યું છે કેટલા સમયમાં જમીન ઉપર પડશે, એટલે સમય એટલે ઉડ્ડયન સમય થાય. તો ઉડ્ડયન સમય t બરાબર વર્ગમૂળમાં 2h/g. તમારી પાસે આ h પણ છે અને g બરાબર છે, g બરાબર 9.8. તો વર્ગમૂળમાં 2 ગુણ્યા h એટલે 490, g એટલે 9.8 એટલે 98 ગુણ્યા છેદનો છેદ અંશમાં આવી જાય 98/10. 49 દુ 98 થાય એટલે અહીંયા વધ્યા 10, 2 કેન્સલ એટલે 10 ગુણ્યા 10 100નું વર્ગમૂળ 10. ઉડ્ડયન સમય મળ્યો આપણને 10 સેકન્ડ. ત્યારબાદ હવે તમારે મેળવવાની વાત છે અથડાતી વખતે વેગ. તો અથડાતી વખતે જમીન પર અથડાય ત્યારે વેગ v બરાબર વર્ગમૂળમાં vx² પ્લસ, તો vx એટલે તો શું છે આપણને u બરાબર આપી દીધું હોય 15 પર મીટર સેકન્ડ, અને vy બરાબર હવે આપણને સમીકરણ ખબર પડી ગઈ છે gt કે -gt જે લખો એ. તો g તમને ખબર છે 9.8 અને t આપણે મેળવી લીધો છે 10 બરાબર 98 vy મીટર પર સેકન્ડ, અને તેથી v બરાબર વર્ગમૂળમાં 15નો વર્ગ વત્તા 98નો વર્ગ. તો 15નો વર્ગ આપણને ખબર પડી જાય 225 અને 98નો વર્ગ 9604. આ 225 વત્તા 9604, 5 ને 4 9, 2 6 ને 2 8, 98 29 એનું વર્ગમૂળ એટલે 99.14. 99.14 એટલે v બરાબર 99 મીટર પર સેકન્ડ. જમીન પર અથડાય ત્યારે તેનો વેગ. તો આ દાખલો જે છે આપણે આ સમક્ષિતિજ ફેંકવાનો કીધું એને ધ્યાનમાં રાખીને આપેલો છે, એટલે તમને રિપીટ આપી દીધો. જે ઉદાહરણ નંબર 4.8 માત્ર સૂત્રમાં કિંમત મૂકો, ઝડપથી જવાબ મળી જાય. આ કન્સેપ્ટ આટલી ફોર્મ્યુલાને ધ્યાનમાં લેવાની છે. હવે પછીનો ટોપિક છે આપણો પ્રક્ષિપ્ત પદાર્થને થીટા ખૂણે ફેંકવામાં આવે. બરાબર છે, જે ખૂબ અગત્યનો પોઈન્ટ થશે, ધ્યાનથી સમજવાનો છે આજે આપણે. પ્રક્ષિપ્ત પદાર્થને થીટા ખૂણે ફેંકવામાં આવે. ત્યારબાદ ટોપિક છે આપણી સામે પ્રક્ષિપ્ત પદાર્થને થીટા ખૂણે ફેંકવામાં આવે ત્યારે. તો પ્રક્ષિપ્ત પદાર્થને આપણે થીટા ખૂણે ફેંકીએ. આકૃતિની અંદર ડાયાગ્રામ બનાવી દઈએ. સૌ પ્રથમ આપણે આ રીતે પ્રક્ષિપ્ત પદાર્થને કેટલા ખૂણે ફેંકવામાં આવે છે? થીટા ખૂણે. જે પ્રારંભિક પોઝિશન છે t બરાબર 0 અને કેટલા વેગથી? u વેગથી. તો થીટા ખૂણો છે એટલે આના આપણે બે ઘટક વિચારી શકીએ. u x બરાબર u cos થીટા અને બીજો ઘટક આપણી સામે આવશે
uy બરાબર u સાઇન થીટા, u કોસ થીટા ને u સાઇન થીટા. હવે t સમયે પદાર્થ p બિંદુ પર પહોંચે છે. થોડોક સમય પસાર થાય એટલે પદાર્થ અહીંયા પહોંચે છે, એ બિંદુને આપણે p કહી દઈએ છીએ. ત્યારે જે વેગ છે એને આપણે કહી દઈએ છીએ v. તો એના બી બે ઘટક આપણે વિચારી શકીએ. vx એ ખૂણાને આપણે બીટા કહી દઈએ છીએ અને vy. t સમયે પદાર્થ છે ક્યાં પહોંચે છે? p બિંદુ ઉપર પહોંચે છે. ત્યારે એનો ઘટકો વિચારો તો એનો ખૂણો આપણે બીટા કહી દઈએ છીએ, vx અને vy. vx બરાબર લખવું હોય તો v cos બીટા અને v sin બીટા. તો પદાર્થ અહીંયા સુધીમાં પહોંચે ત્યારે એને આ જે કાપેલું અંતર છે એને આપણે x અને આ જે કાપેલું અંતર છે એને આપણે કહી દઈએ છીએ y. આડું અંતર સમક્ષિતિજ અંતર x અને ઊભું અંતર y. ક્યારે? t સમયે બિંદુ p ઉપર પહોંચે ત્યારે. તો સમક્ષિતિજ દિશામાં પદાર્થે કાપેલું અંતર, સમક્ષિતિજ દિશામાં પદાર્થે કાપેલું અંતર એટલે x બરાબર ઝડપ ગુણ્યા સમય. તો ઝડપ તમારી થશે ux અને ગુણ્યા સમય. તો ux મતલબ થઈ જાય u cos થીટા ઇન્ટુ t. અને તેથી લખવું હોય તો t બરાબર x અપોન u cos થીટા. આગલી થિયરીમાં cos થીટા નહોતા. શું કામ? તો કે થીટા બરાબર 0, કારણ કે સમાંતર ફેંકો તો સમાંતર ફેંકો એટલે થીટા 0. બાકી એનું જ છે t બરાબર x બાય u. પછી શિરોલંબ ગતિ, જેમ સમક્ષિતિજ દિશાની ગતિમાં આપણે તો શિરોલંબ ગતિ એટલે ઊભી ગતિ. શિરોલંબ ગતિ માટે તો સમીકરણ આપણે કીધું હતું s બરાબર ut પ્લસ 1/2 at². d બરાબર v0 t પ્લસ 1/2 at². v0 પ્રારંભિક વેગને આપણે u કીધું છે અને અંતરને અહીંયા s કીધું. તો એ s મતલબ ઊભું અંતર જે થઈ જશે y. u મતલબ આવી જશે uy ઇન્ટુ t અને 1/2 at² એ મતલબ થઈ જાય g અને ઇન્ટુ t². તો તમારી પાસે ટીની કિંમત આવી ગઈ છે અને uy મતલબ u સાઇન થીટા, આ બે કિંમત આપણે એમાં મૂકી દેવાની થાય. તો y બરાબર uy મતલબ u સાઇન થીટા અને t મતલબ xના છેદમાં u cos થીટા પ્લસ 1/2 g ઇન્ટુ ટીની અંદર પ્રવેગ માટેની ચર્ચા તમને કરી દઈએ. એ વેક્ટર બરાબર -g/. શું કામ? તો આપણે વ્યાખ્યામાં કીધું હતું પ્રક્ષિપ્ત પદાર્થની વ્યાખ્યા સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉધ્વ પ્રવેગ સાથે ગતિ કરે. સમક્ષિતિજ વેગ કીધો એટલે આનો સમક્ષિતિજ વેગ અચળ સમક્ષિતિજ વેગથી ગતિ કરે. તો અચળ વેગ કીધો, સમક્ષિતિજ વેગ અચળ એટલે એનો પ્રવેગ કેવો થઈ જાય? અચળનું વિકલન 0. અને નિયમિત ઉધ્વ પ્રવેગ, તો નિયમિત ઉધ્વ પ્રવેગ એટલે માત્ર y દિશામાં નીચેની બાજુ એટલે -g/, એટલે ay બરાબર -g. તો અહીંયા આપણે y ગતિની માટેની વાત છે એટલે અહીંયા પ્લસ g ની આવે, શું આવશે? -g. એટલે અહીંયા થઈ જાય માઇનસ અને t² એટલે x નો વર્ગ અને છેદમાં u² cos² થીટા. જો બરાબર સમજો, પ્રક્ષિપ્ત પદાર્થની વ્યાખ્યા આપણે આવી કીધી પ્રક્ષિપ્ત ગતિની કે જે પદાર્થ જે છે એ નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉધ્વ દિશામાં ઉધ્વ પ્રવેગ સાથે ગતિ કરતો હોય એવા પદાર્થને કેવો પદાર્થ કીધો? તો આપણે પ્રક્ષિપ્ત પદાર્થ. તો નિયમિત સમક્ષિતિજ વેગ એટલે એનો પ્રવેગ છે એ શૂન્ય થઈ જાય. માત્ર બરાબર છે ઉધ્વ પ્રવેગ સાથે એટલે ay બરાબર -g. અહીંયા સાદુરૂપની અંદર આ u કટ થઈ જાય, સાઇન અપોન કોસ એટલે tan થઈ જાય. તો x ઇન્ટુ tan થીટા -g/2u² cos² થીટા અને વધારાનું છે x². તો આ tan થીટાને આપણે એ કહી દઈએ છીએ, એ બરાબર tan થીટા ધારી લઈએ છીએ અને આને b કહી દઈએ છીએ. તો b બરાબર g/2
2u² cos સ્ક્વેર થીટા. તો સમીકરણ આ પ્રકારનું થઈ જાય y બરાબર ax માઇનસ bx², જે પ્રક્ષિપ્ત ગતિનો ગતિપથ પરવલય આકાર છે તેવું દર્શાવે છે. શું દર્શાવે છે? પ્રક્ષિપ્ત ગતિનો ગતિપથ પરવલય આકાર. મેં તમને કીધું હતું 1નો વર્ગ આવે ને 1નો ના હોય એટલે એ જે ગતિપથ છે એ પ્રક્ષિપ્ત ગતિ થાય. જેમ એમાં આપણને સમીકરણ મેળવ્યું y બરાબર kx². એમ અહીંયા સમીકરણ મેળવ્યું છે આપણને y બરાબર ax માઇનસ, આ ટેક્સ્ટ બુકમાં આપ્યું છે y બરાબર ax માઇનસ bx², જે પરવલયનું સમીકરણ છે. એટલે આનો જે ગતિપથ છે એ કયા આકારનો કીધો છે આપણે? પરવલય આકારનો. ત્યારબાદ જેમ એની અંદર આપણે બધા કિસ્સાઓની વાત કરી હતી, ઉડ્ડયન સમય ટાઈમ ઓફ ફ્લાઇટ, અંગ્રેજીમાં બોલાય ટાઈમ ઓફ ફ્લાઇટ, ઉડ્ડયન સમય. તો ઉડ્ડયન સમય મેળવવા માટે તમારે vy બરાબર uy પ્લસ at, v બરાબર v0 પ્લસ at. તો ઉડ્ડયન સમય એટલે મહત્તમ સમય પ્રાપ્ત કરે ત્યારે વેગ શું થઈ જવાનો છે? 0, બરાબર છે. એટલે vy બરાબર થઈ જશે અહીંયા 0, અને uy આપણને ખબર છે uy બરાબર u sin થીટા, uy બરાબર u sin થીટા, અને a બરાબર માઇનસ g, અને t બરાબર tm, જે ટાઈમ ઓફ ફ્લાઇટ. તો 0 બરાબર u sin થીટા માઇનસ gtm, તેથી gtm બરાબર u sin થીટા, અને તેથી tm બરાબર u sin થીટાના છેદમાં g. ટાઈમ ઓફ ફ્લાઇટ બરાબર છે ઉડ્ડયન સમય, હવામાં પદાર્થ કેટલો સમય રહે, ઉડ્ડયન સમય, ટાઈમ ઓફ મેક્સિમમ હાઇટ, ઉડ્ડયન સમયની પણ મેક્સિમમ હાઇટ, મહત્તમ સમય આપણે મેળવી લીધો. મહત્તમ સમય એટલે જ આપણે કીધું મહત્તમ. દાખલા તરીકે આ મહત્તમ સમય, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે તો ત્યાંથી તો પદાર્થ પાછો નીચે આવે એટલે અહીંયા વેગ શું થઈ જાય? 0 થઈ જાય. મહત્તમ ઊંચાઈ વેગ શું લઈ શકાય? 0, uy u sin થીટા a, અને t બરાબર tm, મહત્તમ સમય. તો મહત્તમ સમય કહેવાય tm બરાબર u sin થીટા અપોન g. તો અહીંથી અહીંયા પહોંચ્યો ત્યારે સમય કેટલો લાગ્યો? u sin થીટા અપોન g. તો પાછો અહીંથી અહીંયા પહોંચે તો એ કેટલો લાગશે? u sin થીટા અપોન g. તો લોજિકલી બરાબર છે ઉડ્ડયન સમય કેવો હોય? અહીંથી સ્ટાર્ટ થયો, અહીંયા પહોંચ્યો તો એ સમય જે છે એ જેટલો આ છે એટલો જ આ, તો આનું ડબલ કરી દો એટલે એ શું થઈ જાય? ઉડ્ડયન સમય થઈ જાય. તો શું લખી શકીએ આપણે? ઉડ્ડયન સમય બરાબર 2u sin થીટા અપોન g. તો જે મેળવવું હોય તો મેળવી શકીએ હોત, બાકી આ રીતે પણ કહી શકાય. આનો ડબલ ટાઈમ કરી નાખો ઉડ્ડયન સમય, બરાબર છે. ડાયરેક્ટ લખવું હોય તો મેળવીને બતાવીએ ઉડ્ડયન સમય. તો ઉડ્ડયન સમય માટે s બરાબર ut પ્લસ 1/2 at². તો ઉડ્ડયન સમય પદાર્થ પાછો જમીન ઉપર આવે, તો પદાર્થ જમીન ઉપર આવે ત્યારે પદાર્થ જમીન પર આવે ત્યારે y બરાબર 0 થઈ જાય. શિરોલંબ અંતર શું થઈ જાય? 0. એટલે y બરાબર uy ઇન્ટુ t પ્લસ 1/2 ay t². તો y0 આની અંદર u sin થીટા ઇન્ટુ t પ્લસ ને બદલે માઇનસ 1/2 gt² ay બરાબર માઇનસ g. તો 1/2 gt² બરાબર u sin થીટા ઇન્ટુ t, એક t કેન્સલ થઈ જાય તો t બરાબર 2 અહીંયા ગુણી નાખો તો 2u sin થીટાના છેદમાં g. આ થઈ ગયો ઉડ્ડયન સમય. ટાઈમ ઓફ ફ્લાઇટ, જેને tf વડે પણ દર્શાવાય, ટાઈમ ઓફ ફ્લાઇટ ઉડ્ડયન સમય. અને ડાયરેક્ટ કેવું હોય? ટાઈમ ઓફ ફ્લાઇટ બરાબર 2 ઇન્ટુ મહત્તમ સમય બરાબર 2u sin થીટા અપોન g. આ રીતે પણ મેળવી શકાય. બે વસ્તુ એક જ છે, ઉડ્ડયન સમય. ત્યાર પછીનો ટોપિક છે આપણી સામે અવધિ. તો અવધિ માટે આગલી થિયરીમાં આપણે ચર્ચા કરી. અવધિ, મહત્તમ અવધિ જે છે એ થઈ જાય કેપિટલ R. તો અવધિ R માટેની વાત કરીએ તો R બરાબર ઝડપ ગુણ્યા સમય. તો ઝડપ જે છે એ તમારી u cos થીટા અને ગુણ્યા સમય u cos થીટા અને ગુણ્યા સમય. એટલે અહીંથી પદાર્થને
ફેંકવા અહીંયા પહોંચ્યો ત્યારે લાગતો સમય એટલે ઉડ્ડયન સમય આવશે. ઉડ્ડયન સમયને આપણે TF કીધો છે. તો u cos થીટા ઇન્ટુ 2u sin થીટાના છેદમાં g. u ગુણ્યા u એટલે u સ્ક્વેર અને 2 sin થીટા ઇન્ટુ cos થીટા અપોન g. તો આ એક સૂત્ર બની જાય જેને લખાય sin 2 થીટા. ગણિતનું સૂત્ર છે, યાદ રાખવાનું છે તમારે. 2 sin ઇન્ટુ cos તો થઈ જાય sin 2 થીટા. એટલે અવધિ માટેનું ખૂબ અગત્યનું સૂત્ર થઈ જાય r બરાબર u સ્ક્વેર sin 2 થીટાના છેદમાં g. મહત્તમ સમય મળી ગયો, ઉડ્ડયન સમય મળી ગયો, અવધિ મળી ગઈ અને ત્યારબાદ વચ્ચે એક ટોપિક આપણે મહત્તમ ઊંચાઈ. તો મહત્તમ ઊંચાઈ મેળવવી છે એ પણ હારોહાર મહત્તમ ઊંચાઈ. મહત્તમ ઊંચાઈ એ વેગ કેવો થઈ જાય 0 એ આપણને ખબર છે. તો હમણાં જ આપણે સમીકરણ લખ્યું હતું મહત્તમ ઊંચાઈ vy સ્ક્વેર માઇનસ uy સ્ક્વેર બરાબર 2ad. ઉપરથી આપણે લખી શકીએ અહીંયા મહત્તમ ઊંચાઈએ વેગ શું થઈ જાય છે 0. uy એટલે u sin થીટા એનો વર્ગ બરાબર 2a બરાબર માઇનસ g અને d એટલે h. ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યારે તો u સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા આ માઇનસ નીકળી જાય બરાબર 2gh. તેથી h બરાબર u સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટાના છેદમાં 2g. તો જે થઈ જાય તમારી મહત્તમ ઊંચાઈ hm u સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન 2g. બધા જ સૂત્રો યાદ રાખવાના છે. મહત્તમ ઊંચાઈ અવધિ યાદ રાખવામાં અહીંયા યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન 2g અને યુ સ્ક્વેર સાઇન 2 થીટા અપોન g. તો બે સૂત્રોમાં જે ડિફરન્સ છે એ પણ ધ્યાનમાં રાખવાનો છે. મહત્તમ સમય મળી ગયો, ઉડ્ડયન સમય મળી ગયો, મહત્તમ ઊંચાઈ મળી ગઈ અને અવધિ. તો આ ચારે ચાર સમીકરણો ખૂબ અગત્યના છે, બરાબર છે, જેના આધારે ઘણા બધા દાખલાઓ પણ ગણી શકાય એ પ્રકારના દાખલાઓ પણ આપેલા છે. પ્રક્ષિપ્ત પદાર્થને થીટા ખૂણે ફેંકવામાં આવે ત્યારે અવધિની અંદર એક બીજું સૂત્ર પણ તમારે ધ્યાનમાં રાખવા જેવું ખરું. બીજું સૂત્ર એનું લખવું હોય તો આપણે આ લખી શકીએ છીએ તે r બરાબર ux uy અપોન 2ux અપોન uy ઇન્ટુ g અપોન g. કેવી રીતે? તો કે u cos થીટા એટલે આપણે શું લખીએ છીએ ux અને u sin થીટા એટલે આપણે શું લખીએ છીએ uy. તો 2 અને g વધ્યા એટલે 2 ના છેદમાં g. એટલે અવધિ માટે આ બી ઘણી વખત ઉપયોગ કરવામાં આવે 2ux uy અપોન g. ધ્યાનમાં રાખશો ખાસ. ઘણી વખત ux અને uy આપણને ડાયરેક્ટ આપેલા હોય તો આમાં આપણે કિંમત મૂકવાની થાય, સીધો જ જવાબ મળી જાય. એટલે અવધિ માટેનું એ બીજું સૂત્ર થાય. આના ઉપરથી જ છે u cos થીટા એટલે ux, u sin થીટા એટલે uy અને આ બે એમનેમ અને g. તો 2ux uy અપોન g. ત્યાર પછી નો ટોપિક હવે આપણી સામે છે. આકૃતિ આની આજની ચર્ચા આવશે. આપણે સમક્ષિતિ દિશામાં ફેંકવામાં આવે ચર્ચા થઈ ગઈ, થીટા ખૂણે ફેંકવામાં આવે ચર્ચા થઈ ગઈ. હવે શિરોલંબ દિશામાં ફેંકવામાં આવે ત્યારે પ્રક્ષિપ્ત પદાર્થ છે, પ્રક્ષિપ્ત પદાર્થને ક્યાં ફેંકવામાં આવે? શિરોલંબ દિશા. મતલબ આ રીતે આપણે ફેંકવામાં આવે તો પ્રક્ષિપ્ત પદાર્થને શિરોલંબ દિશામાં ફેંકવામાં આવે ત્યારે આપણે સમજી શકીએ વેગ જે છે એ શું થશે? ઘટે છે. જે હશે એના કરતાં એમાં શું થશે? ઘટાડો. ઉપર જશે બરાબર છે, નીચે આવશે તો પાછો વધવા માંડશે. તો શિરોલંબ દિશામાં ફેંકવામાં આવે ત્યારે વેગ જે છે એ ઘટે છે. તો એ વેગ v બરાબર આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને સમક્ષિતિ સાથે કેટલો ખૂણો, જમીન સાથે કેટલો ખૂણો બનાવે છે? બીટા ખૂણો બનાવે છે, બરાબર છે. એટલે આપણે આ t સમય કીધો તો t સમયે પદાર્થ જમીન સાથે કેટલો ખૂણો બનાવે છે? બીટા ખૂણો.
आकृतिमां जोई शकाय है बराबर है। तो त्यारे टी समये पदार्थनो वेग टी समये पदार्थनो वेग आपणे केवो होय तो v वेक्टर बराबर vxi कैरेट अने vy जे कैरेट vxi कैरेट अने vy जे कैरेट एवं कही सकीए। तो vx मतलब vx तो आने समांतर ज छे एटले vx बराबर ux बराबर लखी शकाय u cos थीटा अने vy बराबर uy प्लस at तो uy एटले u sin थीटा अने माइनस gt आ मळी गयो vy। तो v वेक्टर बराबर u cos थीटा i कैरेट u sin थीटा माइनस gt जे कैरेट। तो आनु मूल्य काढवा जाए तो v वेक्टर नु मूल्य थी जाए वर्गमूल में u स्क्वेर cos स्क्वेर थीटा प्लस u sin थीटा माइनस gt एनो वर्ग x घटक नो वर्ग वत्ता y घटक नो वत्ता एक अंश पर वर्ग नु आपणे विस्तरण आपवू पड़शे। तो वर्गमूल में u स्क्वेर cos स्क्वेर थीटा प्लस अहींया पहला पदनो वर्ग एटले u स्क्वेर sin स्क्वेर थीटा माइनस 2 गुण્યા पहलू बीजू पद एटले 2u sin थीटा gt 2u sin थीटा इंटू gt अने प्लस g स्क्वेर t स्क्वेर अंतिम पदनो वर्ग। तो आनी अंदर तमे जो तो u स्क्वेर कॉमन आवी जाए एटले cos स्क्वेर थीटा प्लस sin स्क्वेर थीटा ए 1 थई जाए माइनस 2u gt sin थीटा अने प्लस g स्क्वेर t स्क्वेर ए समीकरण थी जाए u स्क्वेर माइनस 2u gt sin थीटा प्लस g स्क्वेर t स्क्वेर आ मळी गयो वेग। तो ऊर्ध्व दिशा में गति करे त्यारे एनो वेग। तो आ वेग ए जमीन साथे वेग v वेक्टरे जमीन साथे केटलो खूणो बनावे बीटा खूणो बनावे छे। तो tan बीटा बराबर आ लंब थी जाए सामे आ vy तो आमे पण आ शुं थी जाए vy सामेनी बाजू छेदमां पासेनी बाजू तो vy ना छेदमां vx vy u sin थीटा माइनस gt अने vx u cos थीटा। तो स्वतंत्र छेद आपी दियो तो u sin थीटा अपॉन u cos थीटा माइनस gt अपॉन u cos थीटा u कैंसल sin अपॉन cos tan थीटा माइनस gt अपॉन u cos थीटा। तो आज खूणो बीटा ए जमीन साथे बनावेलो खूणो बीटा tan बीटा बराबर tan थीटा माइनस gt अपॉन u cos थीटा। तो आ वात थई गई प्रक्षिप्त पदार्थ ने शिरोलंब फेंकवामां आवे त्यारे। त्यार पछीनो टॉपिक छे ए वधारानो टॉपिक टेक्स्टबुकनी अंदर आपेलो नथी प्रक्षिप्त पदार्थना वेग अने वेगमानमां फेरफार। प्रक्षिप्त पदार्थना वेग अने वेगमानमां फेरफार। प्रक्षिप्त पदार्थना वेग अने वेगमानमां फेरफार। बात आनी ज आकृति प्रमाणे आपणे विचारीए एक्स अक्ष वाय एक्स प्रक्षिप्त पदार्थ बराबर है यू वेग थी फेंकवामां आवे पाछो जमीन पर आवे तो शिरोलंब दिशानी अंदर कापेलू अंतर जे छे ए शुं थई जाए 0 थई जाए बराबर है। एटले फरी पाछो अहींया पहोंचे जमीन पर पहोंचे तो पाछो एनो आ रीते आज खूणो थीटा है तो आ खूणो पण थीटा विचारी गए तो एना बे घटकोनी अंदर આપણે વિચારીએ ગઈએ आ थी जाए u cos थीटा અને आ थी जाए u sin थीटा। थीटा खूणे फेंकीए छीए बराबर जमीन पर पहुँचे एटले शिरोलंब गति बराबर 0 थी जाए त्यारे एनो वायाम शून्य एवं कही गए मतलब ऊभू अंतर 0 जमीन पर पहुँचे एटले बराबर है। तो प्रक्षिप्त पदार्थना वेग अने वेगमानमां फेरफार जमीन आरेनो एनो खूणो थीटा। तो
પ્રક્ષિપ્ત પદાર્થ, આ બિંદુને બી નામ આપી દીધું છે, જમીન પરના બિંદુ બી આગળ પહોંચે ત્યારે વાયામ શૂન્ય એટલે શિરોલંબ અંતર જે છે એ 0 થઈ જાય અને વેગ જે છે એ ફરી પાછો શું થઈ જાય યુ, અને જમીન સાથેનો ખૂણો કેટલો છે થીટા છે. તો આના બી બે ઘટક આપણે કીધા યુ કોસ થીટા અને આ થઈ જાય યુ સાઇન થીટા. તો પ્રારંભિક વેગ આપણે લખવો હોય બરાબર છે, તો પ્રારંભિક વેગ UX I કેરેટ અને UI J કેરેટ. પ્રારંભિક વેગ UI બરાબર UX I UI J. UX मतलब U cos थीटा I कैरेट, U sin थीटा J कैरेट. आ जमणी बाजू एटले धन, आ उपरनी बाजू एटले धन. अंतिम वेग अहींया पहोंचे छे त्यारे अंतिम वेग UF बराबर पण UX I कैरेट UI J कैरेट. तो UX ए जमणी बाजू छे એટલે U cos थीटा, પણ UI નીચેની બાજુ એટલે માઇનસ U sin થીટા J कैरेट UF. તો વેગમાનનો ફેરફાર ડેલ્ટા U અથવા ડેલ્ટા V બરાબર છે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. તો એ આપણને મળી જાય ડેલ્ટા V. વેગનો ફેરફાર, પહેલાં તો વેગનો ફેરફાર જેને ડેલ્ટા V કહી દીધું છે અને એનું મૂલ્ય છે અંતિમમાંથી પ્રારંભિક બાદ એટલે આમાંથી આ બાદ કરો તો યુ કોસ થીટા શું થઈ જાય કેન્સલ, અને આ એકનું એક 2 વાર થઈ જાય એટલે 2U સાઇન થીટા. જો સદિશની રીતે જ મેળવો તો ડેલ્ટા V વેક્ટર તમને જે છે એ અહીંયા લખું છું ડેલ્ટા V વેક્ટર આવું મળે -2U સાઇન થીટા J કેરેટ. પણ આનું મૂલ્ય લખો તો ખાલી થઈ જાય 2U સાઇન થીટા. મૂલ્ય લખીએ તો મૂલ્ય બરાબર છે વર્ગમૂળમાંનો વર્ગ, તો વર્ગમૂળ તો થઈ જાય 2U સાઇન થીટા. એટલે વેગનો ફેરફાર ડેલ્ટા V વેક્ટર બરાબર 2U સાઇન થીટા. અને વેગમાનનો ફેરફાર, તો વેગમાન માટે ગુણ્યા એમ કરી દો, m ઇન્ટુ ડેલ્ટા V બરાબર થઈ જાય 2MU સાઇન થીટા. શું થઈ જાય 2MU સાઇન થીટા. અને હારે કોણીય ફેરફાર કેવો હોય આની અંદર, કોણીય ફેરફાર તો કેટલો કહેવાય 2 થીટા. અહીંથી અહીંયા આ થીટા અને આ થીટા, તો કેટલો ફેરફાર થયો કહેવાય બરાબર છે. તો આપણે વિચારીએ તો થીટા અને થીટા પ્લસ 2 થીટા, એટલે કોણીય ફેરફાર જે છે એ કુલ કોણીય ફેરફાર કેવો હોય તો 2 થીટા કહીએ. તો ટોપિક વધારાનો ટેક્સ્ટબુકમાં નથી. પ્રક્ષિપ્ત પદાર્થના વેગ અને વેગમાનમાં ફેરફાર, તો વેગ 2U સાઇન થીટા અને વેગમાન 2MU સાઇન થીટા અને કોણીય ફેરફાર જે છે એ 2 થીટા. ત્યાર પછી આગળ છેલ્લે આપણે અવધિનું સૂત્ર મેળવું. એ સૂત્રની અંદર આગળની ચર્ચા એક સૂત્ર બને છે, એની અંદર મહત્તમ સમક્ષિતિજ, મહત્તમ અવધિ અથવા મહત્તમ સમક્ષિતિજ. મહત્તમ અવધિ જ ખાલી રાખો ને, સમક્ષિતિજ મતલબ અવધિ જ થાય. તો મહત્તમ અવધિ માટેનું સૂત્ર મેળવવું છે આપણે. છેલ્લે આપણે જે સૂત્ર મેળવવું અવધિ માટે R બરાબર U² સાઇન 2 થીટાના છેદમાં G. અવધિ માટેનું સૂત્ર. હવે આપણને પૂછ્યું છે મહત્તમ અવધિ, તો મહત્તમ અવધિ મેળવવી છે તો શું વિચારશી, તો કે સાઇન 2 થીટાની મેક્સિમમ કિંમત કેટલી થઈ શકે. તો સાઇનનો વિસ્તાર જે -1 થી 1 આપણને ખબર છે, એટલે મેક્સિમમ કિંમત 1 અને મિનિમમ કિંમત -1. તો મહત્તમ અવધિ જોઈએ છે તો એની મેક્સિમમ કિંમત હું કેટલી લખી શકું, 1 આપણને ખ્યાલ, સાઇન હોય કે કોસ બે માટે સરખું જ છે. તો હું સાઇન 2 થીટા બરાબર કેટલા લખી શકું 1. તો ત્યારે જે અવધિ થઈ જાય R બરાબર R મેક્સિમમ, મહત્તમ થઈ જાય ક્યારે સાઇન 2 થીટા બરાબર 1. બાકી સાઇન 2 થીટાની કિંમત 1 કરતાં નાની હોય
તો એ અંતર એ અવધિ છે એ મેક્સિમમ ન કહી શકાય, એટલે મહત્તમ અંતર મહત્તમ sin 2 થીટાની કિંમત કેટલી લખી શકીએ? 1. તો આના આધારે આપણને થીટા મળી જાય અને આર મેક્સિમમ શું થઈ જાય? આર મેક્સિમમ બરાબર થઈ જાય ખાલી u²/g. તો આ મહત્તમ અવધિનું સૂત્ર થઈ જાય sin 2 થીટા બરાબર 1, આર મેક્સિમમ બરાબર u². ખાલી અવધિ કહીએ તો u² sin 2 θ/g અને મહત્તમ અવધિ કહીએ તો તમને u². એટલે ઘણી વખત મહત્તમ અવધિ આવી હોય તો એના ઉપરથી ડાયરેક્ટ u મળી જાય. આ પ્રકારના MCQ હોય દાખલાઓ. અને એનાથી થીટા મેળવો હોય તો મેળવી sin 2 θ બરાબર sin 90 ની કિંમત 1 થાય, અને તેથી sin કટ કરી દો 2 θ બરાબર 90, તો θ બરાબર 45. મતલબ θ બરાબર કેટલા? 45 ના ખૂણે ફેંકવામાં આવે બરાબર છે ત્યારે જે અવધિ છે એ કેવી થઈ જાય? મહત્તમ. કારણ કે θ 45 મૂકો તો 45 × 90 sin 90 1, તો u²/g. તો મહત્તમ અવધિ 45 ના ખૂણે ફેંકવામાં આવે ત્યારે પદાર્થે પ્રાપ્ત કરેલી અવધિ બરાબર છે મહત્તમ અવધિ જે છે એ આર મેક્સિમમ બરાબર u²/g. ત્યાર પછીનો ટોપિક આખો MCQ માટે છે, ટેક્સ્ટબુકમાં નથી. હવે આને રિલેટેડ MCQમાં ક્યાંય બી સૂત્રોની અગત્યતા ઉપયોગિતા આવે તો એ ડાયરેક્ટ આપણને ખબર પડી જાય. બે પ્રક્ષિપ્ત ધાર છે, એક થીટા અને એક 90 - θ, સમાન ઝડપે ફેંકવામાં આવે તો તેમની અવધિ સમાન હશે. પહેલાં અવધિ 3 વસ્તુ લખી છે: અવધિ, ઊંચાઈ અને ઉડ્ડયન સમય. કેટલા ખૂણે ફેંકવાનો છે? થીટા અને 90 - θ. આકૃતિ તમને બતાવી દઈએ. આ જે છે એ આપણે એવું વિચારીએ છીએ થીટા ખૂણે ફેંકીએ છીએ ત્યારે ઉડ્ડયન સમય t અને આ જે ઊંચાઈ છે એ h. હવે 90 - θ ખૂણે આ જે છે એવું વિચારો કે બરાબર છે એ કેટલા ખૂણે મૂકેલો છે? આપણે 90 - θ ખૂણે. ત્યારે એ સમયને t ડેશ અને એ ઊંચાઈ છે એને આપણે h ડેશ કહી દઈએ છીએ. આની જે અવધિ છે એને આપણે કહી દઈશું r, અને 90 - θ છે એને આપણે કહી દઈએ r ડેશ. ખ્યાલ આવે? એક થીટા ખૂણે ફેંકો, બેના વેગ સમાન, આનો વેગ u, આનો વેગ u છે. ખાલી તમને ખૂણો બદલાયો છે, એક થીટા ને એક 90 - θ. તો હંમેશા યાદ રાખશો જે બે ખૂણા આપ્યા હોય એનો સરવાળો જો 90 થાય ત્યારે અવધિ હંમેશા કેવી રહે? સમાન. આ શોર્ટકટ તમે યાદ રાખશો. જે બે ખૂણાએ ફેંકવાનો હોય પદાર્થને, અહીંયા કયા ખૂણે મેળવવાનો? થીટા અને 90 - θ. તો બેયનો સરવાળો કરો તો કેટલો થાય? 90 થાય બે ખૂણાનો. તો જ્યારે બે ખૂણાનો સરવાળો 90 થાય ત્યારે અવધિ હંમેશા સમાન રહે. ઊંચાઈ અને ઉડ્ડયન સમય આ બે જુદો કેટલો એ આપણે મેળવશું હમણાં, પણ અવધિ તો કેવી રહે? સમાન જ રહે. એ જ પ્રમાણે દાખલા તરીકે હું કહું એક પદાર્થ 45 + θ અને એક 45 - θ ખૂણે ફેંકવામાં આવે તો અવધિ સમાન રહે. કેમ? તો બેનો સરવાળો કરો, થીટા કેન્સલ, 45 + 45 90. તો અહીંયા બી અવધિ શું મળે? સમાન મળે. કારણ કે જે બેનો સરવાળો 90 થઈ જાય ત્યાં અવધિ સમાન થઈ જાય. એટલે અહીંયા થીટા અને 90 - θ ખૂણે ફેંકવામાં આવે તો અવધિ સમાન. સાબિત કરીને બતાવી દઈએ. આપણી પાસે r બરાબર u² sin 2 θ/g આવું સૂત્ર છે. પેલો થીટા ખૂણે એટલે થીટાના થીટા. હવે થીટાની જગ્યાએ કેટલા ખૂણે મૂકીએ છીએ આપણે? 90 - θ. ત્યારે અવધિને r ડેશ. ઝડપ એટલી ને એટલી લખ્યું જ છે આપણે સમાન ઝડપથી. તો u² sin 2 અને થીટાને બદલે આવી જાય 90 - θ/g. તો u² sin બે અંદર ગુણી નાખો તો 180 - 2 θ. તો 180 એટલે પાઈ થઈ જાય. એકમ વર્તુળ આપણે તમને જે તે વખતે કીધેલું જ છે બરાબર છે. આ 0, 90 અને 180 એમાંથી તમે બાદ કરો તો ક્લોકવાઇઝ થઈ જાય, ઉમેરો તો એન્ટી ક્લોકવાઇઝ. પણ અહીંયા બાદ કરો તો બાદ કરતાં બીજું ચરણ, અને બીજા ચરણમાં સાઇન ધન હોય એટલે 180 નીકળી જાય ને u² sin 2 θ થઈ જાય. છેદમાં g એઝ ઇટ ઇઝ r ડેશ. તો બે r અને r ડેશનો જવાબ જુઓ તો બે સમાન, તેથી r ડેશ બરાબર r, તેથી અવધિ સમાન.
આ તમને ગાણિતિક છે, ખબર હોવી જોઈએ. સાઇન 180 - 2 થીટા બરાબર છે. ફરીથી અહીંયા એકમ વર્તુળ બરાબર બેઝિક મેથ્સની અંદર ભણેલા હોવા જોઈએ. u² sin 2 થીટા. આ 180 માંથી બાદ કરો એટલે બીજું ચરણ. જો અહીંયા +2 થીટા હોત તો ત્રીજું ચરણ. તો ત્રીજા ચરણમાં સાઇન ઋણ હોય, પણ આપણે બીજું ચરણ, પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. અહીંયા સાઇન છે એ કેવું હોય છે? ધન. કયા ચરણમાં? બીજા ચરણમાં. આના આધારે બીજું ચરણ મળે છે આપણને. જો કોસ હોત તો કોસ છે એ ઋણ હોય. કયા ચરણમાં? બીજા ચરણમાં. પણ આપણને અહીંયા સાઇન છે, તો r' બરાબર આ સાબિત થઈ ગયું. આ પહેલો ટોપિક આપણો કે અવધિ જે છે એ કેવી રહે છે? સમાન રહે છે, એવું સાબિત કરી દીધું. હવે આપણે વાત કરવાની છે મહત્તમ ઊંચાઈ. તો મહત્તમ ઊંચાઈ, પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ ઊંચાઈ માટે વાત કરીએ. ખૂણા આટલા ને આટલા રાખવાના છે આપણે. તો પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ ઊંચાઈનું સૂત્ર, પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ ઊંચાઈ જે આપણે h બરાબર u² sin² થીટા અપોન 2g. તો પહેલો ખૂણો તો થીટા જ છે, બીજો ખૂણો એને h' બરાબર u² sin² અને અહીંયા આવી જાય 90 - થીટા અપોન 2g. તો 90માંથી બાદ કરો એટલે સાઇનનું શું થઈ જાય? કોસ થઈ જાય. 10મા ધોરણમાં ભણી ગયા. સાઇન 90 - થીટા બરાબર શું થઈ જાય? કોસ થીટા. સાઇન હોય તો કોસ, કોસ હોય તો સાઇન, એટલે આની જગ્યાએ આવી જાય કોસ. તો વર્ગ છે એટલે cos² થીટા અપોન 2g. h' બરાબર u² cos² થીટા અપોન 2g. તો જોઈએ ગઈએ હે ઊંચાઈ અવધિની જેમ સમાન નથી રહેતી, કારણ કે અહીંયા સાઇન છે ને અહીંયા શું આવી ગયું? કોસ. એટલે ઊંચાઈ છે એ આપણને અલગ અલગ મળે છે. તો આને રિલેટેડ અલગ અલગ એના રિલેશન ઘણી વખત h અપોન h', આ h અપોન h' વાત કરીએ તો આ બેનો ગુણોત્તર લઈ લઈએ તો u² અપોન 2g, u² અપોન 2g કેન્સલ થઈ જાય. sin² થીટાના છેદમાં cos² થીટા બરાબર વધશે tan² થીટા. આ જ રીતે બેનો ગુણાકાર કરીએ h ઇન્ટુ h'. આ બધા MCQ માટેના કન્સેપ્ટ. h ઇન્ટુ h', સીધું તમને યાદ હોય h અપોન h', અહીંયા થીટાની ખાલી કિંમત જ મૂકવાની રહે. તો h અને h' નો ગુણાકાર કરો તો u² sin² થીટાના છેદમાં 2g ગુણ્યા u² cos² થીટાના છેદમાં 2g. અહીંયા ધ્યાન આપશો બરાબર. તો u² અને u² એટલે કેટલી વખત થઈ ગયા? 2 વખત. એટલે u² નો શું થઈ જાય? વર્ગ. હવે sin² અને cos² એ 2 વખત છે. sin² થીટા ઇન્ટુ cos² થીટા અને છેદમાં 2g ગુણ્યા 2g. હવે અહીંયા સૂત્ર બનાવવા માટે હમણાં આપણે તમને સૂત્ર કીધું 2 sin થીટા ઇન્ટુ cos થીટા બરાબર આપણે લખી શકીએ sin 2 થીટા. અહીંયા ખાલી sin ને cos છે, 2 નથી આગળ. 2 નહીં પણ વર્ગ છે એટલે 2 નો વર્ગ હું 4 વડે ગુણું, 4 વડે હું કરી નાખું? ભાગી નાખું. તો આટલા બરાબર આપણે લખી શકીએ sin 2 થીટા, પણ વર્ગ છે એટલે એનો શું થઈ જાય? વર્ગ થઈ જાય sin² 2 થીટા. એટલે થઈ જાય u² નો સ્ક્વેર sin² 2 થીટા અને છેદમાં 2 દુ 4 ચોકે ચોકે 16 ઇન્ટુ g². આવું થઈ જાય u² હોલ સ્ક્વેર sin² 2 થીટા અપોન 16g નો વર્ગ. તો આટલા બરાબર આપણે h ઇન્ટુ h'. આના બરાબર હું r લખી શકું. r નું સૂત્ર છે તમારી પાસે, તો આપણને ખબર જ છે. r બરાબર u² sin 2 થીટા અપોન g. તો અહીંયા u² નો વર્ગ, sin² નો વર્ગ અને g નો વર્ગ. તો વર્ગ કરું તો આનો વર્ગ, વર્ગ વર્ગ એટલે r². એટલે r² ના છેદમાં 16 થઈ જાય. તો h ઇન્ટુ h' બરાબર r² ના છેદમાં 16. આ સૂત્ર તરીકે યાદ રાખીએ કે આપણે h ઇન્ટુ h' બરાબર r² ના છેદમાં કેટલા થઈ જાય? 16. અને r ને કરતા બનાવો તો r² બરાબર 16h'. તેથી r બરાબર 4 વર્ગમૂળમાં h ઇન્ટુ h'. આ બધા MCQના કન્સેપ્ટ છે કે આ રીતે ડાયરેક્ટ તમને યાદ હોય કે જ્યારે ક્યારે કે જે ખૂણા આપ્યા છે એનો સરવાળો કેટલો થઈ જતો હોય 90, તો તમે ડાયરેક્ટ શોર્ટકટ r બરાબર અવધિ માટે 4 ઇન્ટુ h ઇન્ટુ h'. h અને h' આપી દીધા હોય, માત્ર કિંમત મૂકો, જવાબ આવી જાય. અને
ત્યાર પછીનો છેલ્લો ગુણાકાર ભાગાકાર અને છેલ્લે સરવાળો h પ્લસ h ડેશ, તો આ બેનો સરવાળો કરો તો યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટાના છેદમાં 2g અને યુ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટાના છેદમાં 2g, તો યુ સ્ક્વેર અપોન 2g કોમન આવી જાય અને સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા 1 થઈ જાય, તો યુ સ્ક્વેર બાય 2g h પ્લસ h ડેશ યુ સ્ક્વેર અપોન 2g. તો આ ઊંચાઈને રિલેટેડ વાત અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. ત્યાર પછી ઉડ્ડયન સમયની વાત કરવાની છે. તો ઉડ્ડયન સમય બી ખૂબ અગત્યનો. ઉડ્ડયન સમય આપણે ટી બરાબર 2u સાઇન થીટાના છેદમાં g, તો 90 માઇનસ થીટા ખૂણો કરીએ તો 2u સાઇન 90 માઇનસ થીટા અપોન g, તો સાઇનનું શું થઈ જાય કોસ. હવે આપણને ખબર પડી ગઈ ટી ડેશ. અહીંયા બી ટી અને ટી ડેશ નો ગુણાકાર ગુણોત્તર કરીએ, બધું જ કરીએ છીએ ગુણાકાર ટી અપોન ટી ડેશ, તો 2u બાય g કેન્સલ થઈ જાય, સાઇન થીટાના છેદમાં કોસ થીટા બરાબર ટેન થીટા અને ટી ઇન્ટુ ટી ડેશ, તો 2u સાઇન થીટાના છેદમાં g ગુણ્યા 2u કોસ થીટાના છેદમાં g. અહીંયા બી સાદુરૂપમાં ગોઠવણી તમારે સૂત્રની આપવી પડે, તો એ ગોઠવણીની અંદર અહીંયા દર્શાવું છું હું ટી ઇન્ટુ ટી ડેશ બરાબર યુ 2 વાર 2 2 વાર, તો 2u સ્ક્વેર અને આ એક 2 અહીંયા લખું છું સાઇન અને કોસ આરે 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા છેદમાં g ગુણ્યા g, 2 દુ 4 આ 2 દુ 4 થઈ ગયા, યુ ગુણ્યા યુ સ્ક્વેર અને સાઇન ઇન્ટુ કોસ, તો આટલા બરાબર આપણે લખી શકીએ સાઇન 2 થીટા 2u સ્ક્વેર સાઇન 2 થીટા અપોન g ઇન્ટુ g, તો યુ સ્ક્વેર સાઇન 2 થીટા અપોન g એટલે આર લખી ગઈ એટલે 2r અપોન g. તો આ બી એક અગત્યનું શોર્ટકટ ફોર્મ્યુલા થઈ જાય ટી ઇન્ટુ ટી ડેશ ઉડ્ડયન સમય ટી ઇન્ટુ ટી ડેશ બરાબર 2r અપોન g. ધ્યાનમાં રાખવાનું છે જ્યારે પ્રક્ષિપ્ત પદાર્થ થીટા અને 90 માઇનસ થીટા આ બે જ ખૂણા નહીં, પણ મેં તમને સમજાવ્યું જે બે ખૂણા આપ્યા એનો સરવાળો 90 થઈ જતો હોય તો તમે આ સૂત્ર ડાયરેક્ટ એપ્લાય કરી શકો. આ બધા જ ટી ડેશ બરાબર 2r અપોન g. અને છેલ્લે આ એક અગત્યનો રિલેશન છે અવધિ અને ઊંચાઈ વચ્ચેનો, જે પણ ધ્યાનમાં રાખવાનો છે ખાસ. અવધિ અને ઊંચાઈ વચ્ચેનો રિલેશન અહીંયા આપણે દર્શાવી દઈએ છીએ. અવધિ અને ઊંચાઈ, મહત્તમ ઊંચાઈ. અવધિ માટે આપણે લખીએ r બરાબર યુ સ્ક્વેર સાઇન 2 થીટા અપોન g, અને ઊંચાઈ માટે આપણે h બરાબર યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન 2g. તો આ બેનો આપણે ગુણોત્તર લેવા માગીએ છીએ. તો યુ સ્ક્વેર અપોન g કેન્સલ થઈ, r અપોન h બરાબર સાઇન 2 થીટા બરાબર આપણે લખી શકીએ 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, યુ સ્ક્વેર બાય g કેન્સલ થઈ ગયા, તો વધ્યું અહીંયા સાઇન સ્ક્વેર થીટાના છેદમાં g, સાઇન સ્ક્વેર થીટાના છેદમાં 2 એટલે છેદનો છેદ ક્યાં આવી જાય અંશમાં, એક એક સાઇન કેન્સલ થઈ જાય, આ 2 દુ 4 અને કોસ અપોન સાઇન, તો 4ના છેદમાં કોસ અપોન સાઇન બરાબર એટલે કોટ થઈ જાય, અને છેદમાં લખું તો ટેન થઈ જાય બરાબર, એટલે r અપોન h બરાબર 4/10 થીટા. તો બરાબર આ એક અગત્યનો રિલેશન છે. ટેન થીટા બરાબર કરતા બનાવો તો ટેન થીટા બરાબર 4h અપોન r. સાદરૂપ આપી દેશો, ખ્યાલ આવી જાય એવું જ છે. એક એક સાઇન ઉડી ગયા બરાબર છે, અને g કેન્સલ, યુ સ્ક્વેર કેન્સલ થઈ જાય, અને આ છેદનો છેદ 2 છે એ અંશમાં આવી જાય એટલે 2 દુ 4 કોસ અપોન સાઇન તો કોટ થાય, પણ છેદમાં લખું તો શું કહેવાય ટેન, કારણ કે ટેન અને કોટ કેવો રિલેશન વ્યસ્ત, તો ટેન થીટા બરાબર 4h અપોન r. તો આ બી એક અગત્યનું ફોર્મ્યુલા ટેન થીટા બરાબર 4h અપોન r. તો આખો કન્સેપ્ટ કમ્પ્લીટ થઈ જાય છે અહીંયા કે સમાન અવધિવાળા
બે પ્રક્ષિપ્ત પદાર્થોની સરખામણી કે જેની અંદર પદાર્થને થીટા અને 90 - થીટા ખૂણે ફેંકીએ તો અવધિ સમાન મળી, આપણે સાબિત કરીને બતાવી દીધું. તો આ કન્સેપ્ટને રિલેટેડ આપણને ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ 7 આપ્યું છે, જેની અંદર આ કન્સેપ્ટ છે. એ ઉદાહરણ બી હારોહાર કમ્પ્લીટ કરી દઉં છું. ઉદાહરણ નંબર 7, જેની અંદર આ સાબિત કરવાનું છે આપણને. ઉદાહરણ નંબર 4.7, ગેલિલિયોએ તેના પુસ્તકમાં 2 ન્યૂ સાયન્સમાં એવું વિધાન કર્યું છે કે 45ના ખૂણે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેમની અવધિ સમાન હોય છે. આ વિધાન સાબિત કરો. પ્રશ્ન આપણી સામે આવો છે. આ 45નો ખૂણો છે દાખલા તરીકે. હવે આની હારે સમાન તફાવત ધરાવતા બે ખૂણા આપણે કહેવાના છે. તો સમાન તફાવતમાં આ જે ખૂણો છે એને આપણે થીટા કહી દઈએ છીએ. અને આ પણ આપણે થીટા. તો આખો જમીન સાથેનો આ ખૂણો ગણવામાં આવે એટલે અહીંયા આપણને મળે 45 + થીટા. કારણ કે આ જે ખૂણો છે એ 45નો છે આપણી સામે. હવે એની હારે આપણને સમાન તફાવત કીધું તો થીટા ધાર્યો બરાબર છે તો એક પ્લસ અને એક માઇનસ. તો આ જે થીટા ખૂણે ફેંકીએ તો એ થઈ જાય ટોટલ 45 + થીટા. એ જ વસ્તુ અહીંયા વિચારો, આટલો ખૂણો 45 છે તેમાંથી આપણે આ થીટા ખૂણો એટલે આ થઈ જાય 45 - થીટા. તો તમે જોઈ શકો બેમાં કેવો તફાવત થઈ ગયા, આમાં પ્લસ થીટાનામાં માઇનસ. તો બેનો સરવાળો કરો તો એ કેટલો થઈ જાય 90. તો આપણે તમને કીધું એ પ્રમાણે જ્યારે સરવાળો 90 થઈ જતો હોય ત્યારે અવધિ જે છે એ કેવી મળે આપણને? સમાન મળે. તો અહીંયા આપણને એવું કીધું છે પદાર્થને 45 સાથે થીટા જેટલો તફાવત ધરાવતા. આકૃતિ તમે ધ્યાનથી સમજજો. આ 45નો ખૂણાની હારે સમાન તફાવત કીધો છે તો એક નીચે થીટા ને એક ઉપર થીટા. તો 45 + થીટા અને 45 - થીટા. તો આકૃતિમાં ધારો કે આપણને કીધું જ છે પદાર્થને 45 સાથે થીટા કોણ થીટા જેટલો તફાવત ધરાવતા, એટલે કે આપણે મેળવી લીધું 45 + થીટા અને 45 - થીટાના બે જુદા જુદા કોણે પ્રક્ષિપ્ત કરાવતા મળતી અવધિ અનુક્રમે R1 અને R2 છે. એટલે આ એક અવધિને R1 અને આ જે છે એ બીજી અવધિ છે એને R2. પ્લસવાળાને R1 અને માઇનસવાળાને R2. તો અવધિ માટે આપણી પાસે સૂત્ર છે R બરાબર u² sin θ u² sin 2θ/g. એમાં પેલું થીટાની જગ્યાએ 45 + થીટા અને એ અવધિને આપણે R1 બરાબર u² sin 2 45 + થીટાના છેદમાં g. તો u² બે અંદર ગુણી નાખો 90 + 2 થીટાના છેદમાં g. તો 90 એટલે સાઇનનું શું થઈ જાય? કોસ. તો u² અને કોસ ખૂણો છે 2θ/g R1. 90 + 90 - સાઇનનું શું થઈ જાય? કોસ. 10મા ધોરણમાં ભણી ગયા. બીજો કન્સેપ્ટ R2, ત્યારે ખૂણો જે છે u² sin 2 45 - થીટા અને છેદમાં g. તો u² sin 90 - 2 થીટાના છેદમાં g. તો ફરી પાછું સાઇનનું શું થઈ જાય? કોસ 2 થીટા. ખૂણો થીટા નથી, 2 થીટાના છેદમાં g. તો જે R1 મેળવ્યું એ જ R2 મળે છે. તેથી R1 બરાબર R2. આપણને કીધું હતું અવધિ સમાન છે એવું સાબિત કરો. 45ના ખૂણા સાથે સમાન તફાવત કેટલો આપ્યો? થીટા. એટલે એક ખૂણો 45 + તો બીજો થઈ જાય 45 - કન્સેપ્ટલી તમે કીધું એ પ્રમાણે બેનો સરવાળો 90 થાય તો
ત્યારે અવધિ હંમેશા કેવી મળે? સમાન. તો આજનો લેક્ચર છે એ ખૂબ અગત્યનો લેક્ચર છે. પ્રક્ષિપ્ત ગતિ માટેના જે કાંઈ ફોર્મ્યુલા છે એ તમામ ફોર્મ્યુલાઓની આપણે ચર્ચા કરી છે. ધ્યાનથી વ્યવસ્થિત સમય આપી અને જે કાંઈ ફોર્મ્યુલાઓ છે એ બધી તમારે ધ્યાનમાં લેવાની છે. તો આ ફોર્મ્યુલાઓના આધારે જે કાંઈ દાખલાઓ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં દાખલાઓની ચર્ચા કરીશું. તો તમામ ફોર્મ્યુલાઓ ધ્યાનથી જોઈ લેશો.